કાવાની દેવી ભલો બાપ મારી જગમાલ વાહણની જોડની દેવી મારા જગમાલ વાહનના વ્યવહારની દેવી મને છે એમ કહેવાય દિગંબરી દેવી બની મનુષ્ય માથાને કરી માળા હાથની કરી હેમ કાકડી આગનો ગોળો બની અને એમ કહેવાય કે સૃષ્ટિનો પ્રલય કરવા માટે તેથી રાવણ પંચમી જોગી કે ખડક લઈ હાથમાં ત્રિશૂળ ધારણી જેથી રક્તબીજ નામના અસુરીમય દૈત્યનો જેથી સહાર કરવો હતો અને તેથી માતાજી એમ કહેવાય કે મસ્તક ઉપર મસ્તક ધાડ વધેરવા મળે પણ રુધિરનું ટીપું એક પૃથ્વીની માથે પડે એકના અનેક પેદા થાય માતાજી નગ્ન બની ગયા આખા નગ્ન પોતાના વસ્ત્રોનો ભાણનો દિગંબરી દેવી બની ગયા અને તેથી કવિ લખે માતાજી આગનો ગોળો બની કે જા નજર કરના બાવીન વર્ષ જા નજર કરના બાવીન ખાક એમ કહેવાય કે સમુદ્રની માથે નજર કરે પાણીને બાળી દે પહાડની માથે નજર કરે એની રક્ષા કરી નાખે એમ કહેવાય કે પૃથ્વીનો આકાશ પાતાળ મૃત્યુકલ એમ કહેવાય કે 21 બ્રહ્માંડ ડોલવા મળ્યા છે કે 21 બ્રહ્માંડ થી સુધી કપાલ ડોલવા મળ્યા અને દેવતાઓનું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા મળે વિષ્ણુનું વૈકુંઠ ડોલવા મળે બ્રહ્માની બ્રહ્મપુરી ડોલવા મળે દેવતાઓ દોડી દેવીને મનાવા મહાકાળિકાને આવે માતાજી એ કાળિકાની સ્તુતિ કરે માતાજીને મનાવે પણ માને નહીં અને બધા દેવતાઓ ક્યાં ગયા કૈલાસનો અધિપતિ ભગવાન ભોળાનાથ બેઠા છે અને ભોળાનાથની સમાધિ ખોલાવવાની કે છે કૈલાસ નો અધિપતિ નાથ 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 માતાજીને મારી વિનંતી થોડી વાર કૈલાસમાં જઈ દેવતાઓ ભોળાનાથને સમાધિ ખોલાવે તેથી કે છે કાર્તિક ગણેશ શિવના સાંધો સૂર્ય નવ ગ્રહો પોતાની ગતિ ભૂલી જાય નવ ગ્રહોને એમ કહેવાય કે આગનો ગોળો બની જ્વાળામુખી જોગડી બની અને જેથી મોઢું ફાડીને ગળી જવા મળે અને તેથી કૈલાસનો અધિપતિ ભગવાન બોલના હિમાલયના ખોપડામાંથી આવે બાપ રોકે
બનેલું ગાય છે ને રાંધેલું ગાય છે કોઈ નવીન નથી કરતું પણ જે હાથું એ હાથું છે યાર હાથું હોનું હોય ને પિત્તળમાંથી ન જાય કોઈ હોનું ધારીને ખરીદ્યું હોય ને એ મિત્રો કોઈ પિત્તળમાંથી ન જાય એનું દુકાન હતા ને વેસવા તો કાંઈક આવે બાકી તો અમદો બધા ગાયેલું ગાય રાંધેલું ગાય આવું સાચું ગાયની સાચું સાંભળવી અને એનું પાલન કર્યું તો દેવતા દુનિયાની માલિકમાં સેજ છે કે રાફડા સોના ન હોય બાપ ધારણ કરી મસ્તક ગંગાના ધારા વસુતે નાથના મસ્તકમાં ગંગા વરુગે ગળે શેષનાગ કંગનાથના અરે દોડો મુકે જોગણી કારણ દિગંબરી દેવી મહા કાળિકા બની ગઈ પોતાના વસ્ત્રનો ભાન નહીં કર્યો જ્વાળામુખી જોગણી બની ગઈ કોઈનું કોઈ નહીં એમ માતાજી એમ કહે કે ભૌમ વિકરાળ કાળ ક્રોધની માલિક આવી ગયા જેની માથે નજર કરે એને બાળીને ભસ્મ કરી દે બધા દેવતાઓ જાય ભોળાનાથને જગાડે અને ભોળાનાથ માતાજીને મનાવા જાય જેથી કે હે સરદ પૂનમ નોતા